તો રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી। એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલા હોટેલ ધ ગ્રાન્ડ વિલા ઇનમાં રોકાયો છે। આ બાતમીના આધારે દરોડા કરી ચેતન શાહ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી। ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે 354 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। આ ઉપરાંત તેની પાસેથી 2 મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળ્યા હતા। કુલ 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ વિકાસ આહિર અને આ જો અનીશ છે, આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે। 5-6 પાર્લરો છે। આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ છે। અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે। લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા